ઓલિયા મને તો ખબર જ નથી પડતી જીવનમાં કરવાનું હું ઉઠું એટલે હવાર અને હુવું એટલે રાત અને જો ખાવું તો ગોર કરવું હું જીવન મેં એ તો અમારે છે ને તો અમારે છે હવે મોટી વાત કી છે નવું કે એમ જો એમે કેવું છે તમને કહું તમારી જિંદગીનું કોઈ ટાર્ગેટ જ સેટ નથી તમારું લક્ષ્ય જ નથી કે જિંદગીમાં કરવું શું તમને કઈ પડી જ નહીં જોડે તમે અમારી જિંદગી જીવતા ઉઠ એટલે હવાર હું એટલે રાત ખાવું એટલે ગોર એમ ના ચાલે અમુક પેલું શું કહેવાય પેલું ધ્યેય હા અમુક ધ્યેય અમુક પેલું બીજું કે કહેવાય છે હા એ પેલું બધું જિંદગીમાં સેટ હોવું જોઈએ કઈક જવાબદારી હોય ને તો તમને ગમ પડે ઓ ત્યાં ક્યાં મોટા ઝંડા કાઢી દીધા એવી વાત કરે પાછો એ ઝંડા નહીં ગાડિયા અને ત્યાં ક્યાં જીવનના ટાર્ગેટ સેટ કરી દીધા તું ગોન ના ખવાડે ને ખાય છે તું સાચી વાત છે તારી વાત મને ગમ્યો જો એમ વાત કરે હિયો ખવાડતો એમ કરે તમારી વાત બી સાચી પણ આ તો કેવું બે ઘડી જ્ઞાનની વાતો કરતેલો વાત રવા દે નહીં તો અમે નાહી જઈએ ના ના તમે બેહો એ વાત હું બંધ કર દઉં ચાલો બેહો બીજી કઈ મગજ ફ્રેશ થાય એવી વાત કર યાર એવું હોય તો વિજય તું બોલ કઈક એટલે હું નહીં બોલું ભૂલા નહીં બોલે બોલ ને મારે તો મુંડું ઓફ થઈ ગયું હે મુંડું ઓફ નહીં આવે મૂડ ઓફ આવે હા એ જ એમ ઓહો તું તો એવી વાત કરે છે તને ઘણું ઇંગ્લિશ આવડતું હોય આ છોરો કે છે બરાબર જ છે એટલે એના મતલબ એવો દીપકભાઈ કે એનું મૂડ સારું નથી વાત કરવા લાયક નથી એટલે મૂડ ઓફ આવે મૂંડું ઓફ નહીં આવે મૂંડું આ મૂંડું કહેવાય ઓલે હા ચૂપ રહો તમે શું પેલો ડોહો આવે હા તાર પેલા બાજુમાં ખળિયાનો હા હો જુ અરે બે તું કો જાય અલે એ ડોહા જોડે મારે બનતી નથી અને એને કઈ બોલશે હું ખોટો માર દે એ અહીં થોડો આવશે ઓમ ના એમ જશે આપણે એને બોલીએ ને ના એને નેકે તો બી મારું મગજ જશે રહેવા દો ના ના બે અલે ભાઈ મારા હું લોડ દળાવા આવેલો છું અને ખોટી મગજ મારી થાય એના કરતા હું નીકળી જઉં બરાબર અરે પણ એ ડોહાન નહીં બોલવાનું નહીં ને આપણે બને મારે એને જોવું મને કઈ કઈ થાય છે એમ સમજો થોડા ઝઘડા થાય કરતા નીકળી જાવ અહીં રોકાવું સારું જા તું લોટ લેવા જા એને પાછું મૂડ એ આપ છે મૂડ ઓફ સારું તું હજી ભાળતો નહીં ને એટલે ડોહો અહીં આવે છે એમ લાગે છોરા હા ઓ કાકા હા છોરો હા ઓલું એટલું મન જોઈને મેળાતું જ નાઠું કે ના ના તમને જોઈને નહીં મોટા એ તો પેલું લોટ કે હા એ તો એને ક્યારે લોટ પતિ જોડે લોટ લેવા દો છોરો હા ચાલ એ બધું છોડ હા. હું છે ને તને કાલ રાતનો હોદું છું અને મારે તારું જ કોમ હતું તું મને મળી જો હા બોલો ને હું હું બોલો કાલ રાતે તું હતો કઈ અરે કાલ રાતે તું પેલી ઓરવાડાની ને પંચેલાની મેચ હતી ફાઇનલ જોવા ગયેલો ફાઇનલ વાળી બંધ કર તું મેચ જ જોવાની તું અમારા ઘરમ લગન હતો તો આવેલો કે નહીં અરે આપણે મેચ જોવા ગયેલા ફાઇનલ હા મેચ જોવા જેલા અમે અમે તમારા ઘરમ લગન માં આવ્યા નથી હું અમારા ઘરમ નથી આયા સબૂત હું તું મેચ ભાળવા જેલો સબૂત બોલ કાલ જેલા અમે જેલા આ છોરો હંગાત હતો તમારી હું આનો ભરોસો તો બિલકુલ બી નહીં કરું અરે તમારે કનું સબૂત છે હું તમારા ઘરમ ફળેમ તમારા ફળેમ લગન માં આવેલો એટલે પેલી છોરી તો લગન માં રાતે હતી નહીં હું એને જોતો ફરતેલો બધે કી છોરી ઓલી તું અમારા ફળિયામાં આવે તો ઢૂક મારવા તું શું જાણે બધા તારી પર ધ્યાન નથી રાખ્યો બધા તારી પર ધ્યાન છે બધા લોકોનું અરે બધા લોકોનું ભલે હોય પણ કાલે તો હું પેલી મેચ ફળવા ગયેલો યાર તમારા ફળેમ કો આવી ગયો તમે ખોટા આવી રીતે આરોપ લગાડો શરમ ભરે તું હતો કે નહીં હોજે હતો ઓરવાડાની અને પેલી પંચેલા એ બધાને ખબર જ છે કે મેચ હતી એમ એ કહેવાની જરૂર નથી બરાબર છે તું મેચ ભાળવાનો તો તું અમારા ગોરમ લગન માં આવેલો કે પેલી છોરીને ભાળવા હા એવું હોય તો સબૂત હમણાં બરાબર હું ફોન કરું બરાબર લગા દૂધ ને પાણીનું પાણી એમ ખોટી રીતે આરોપ નહીં મેલાય હોવ ખોટી રીતે સબૂત આલું તમને બરાબર ફોન કરું કર હેલો હા શું કરે કઈ નહીં કઈ છે બસ ઘરે છું મને એમ કે કાલ હોજે કઈ ગયેલી તું કાલે રાતે ફળિયામાં લગન હતું ને ત્યાં જયેલી એવું એમ ને તો હોમળ હા હોમળ્યું અને એટલું જ નહીં લગનમાં જઈને હું કરલું એ બોલ અરે લગનમાં ડીજે વાગતું તો થોડીક ટીમલી રમી લીધી એવું એમ ને તો પાછું હોમળ હોમળી ને બકા બસ આજ પૂછવા ફોન કરલો હારું મેકી દે પછી પાછો ફોન કરું મોડો હા સારું બરાબર હા હોમળ લીધું ને હોમળી લીધું ને બરાબર હોમળી લીધું બરાબર એટલે ખોટા કોઈની પર આરોપ નહીં મેળવાના તમે અમારા ફળિયામાં આવી જો છો એમ ઓખે જોવે ને કોને હમણાં તો જ કહેવાનું આવીને તમે કોક તું કાન માર ફળે અરે કાલે પંચેલા જેલા મેચ પડવા મેચ ને હા મેચ જોડો જેલા ત્યારે વડે આવી રીતે ખોટી રીતે માથે પડે મારું લગન બાકી છે કુવારો મોણો હા આવી રીતે માથે નહીં પડે મારે તો લગન નહીં થાય યાર ત્યારે જો તમારે ફળે એમ કેવું કે ડીજે રમે ટીમલી રમે કે લગનમાં નથી આવી ગયો
ભાડ્યા વગર કોઈ નહીં કીધું હોય બરાબર. હા તો તમે ભાળી ગયેલા કીધું જ ખરું. અરે ભાડવા વાળા ભાડે જ છે. વાહ તમે ક્યારે ભાડલું? એ તો ભાડવા મળશે ને તે દાડા તને ખબર પડશે. 55 થશે 55 યાદ રાખજે. એવું એમ ને? હા જો છોરીઓને આવીને આવી ઇજ્જત જાય ને તો કોઈ પહેણવા નહીં આવે અમારા ફળિયા મેં. એવું એમ? હા. તો અમને શું કઈ તમે આવી અમારી ઇજ્જત કાઢો તમને કોઈ હાલ દેશે કોઈની છોરી? હું કહું અરે તમારે હું તમે તો વેણી લાવો. તમારે ઓહો, હું એટલે અમે કઈ એવા ખરાબ ગોના ને તે છોરીઓ ઉધાર લાવે બરાબર. અને કાકા તને એટલું બધું છોરીઓને પેલું હોય ને ત્યારે તમારા ફળિયાની છોરીઓ આવા મોબાઈલ લઈને ફરે, છોરીઓ આવા મોબાઈલ ટચિંગ લઈને ફરે ત્યારે તમારે નથી કહેવાતું. ત્યારે તમે છોરીઓને છૂટા નહીં, છોરીઓ વોટ્સઅપ વાપરે, છોરીઓ ઇન્સ્ટાગ્રામ વાપરે, છોરીઓ સ્ટેટસ મેલે ત્યારે તમને નથી દેખાતું. પણ કઈક લફડું થઈ ગયું એટલે અમારા જીવન કહેવાડી મેલો એમ કહેવાનું. એવું હોય તો છોરીઓને મોબાઈલ બંધ કરાવી દો. હો પણ એ તો ભણવા છે અમે. ભણવાનો સવાલ નથી. તમે શું ખોટું કરે તમે ભાડો છો. હવે અટકળે તમે આવીને કીધું મારી ઇજ્જત હોય બરાબર, અમારું લગન નહીં થાય. હો આવી રીતે કોઈના માથે નહીં પડાય. તમને એટલી બધી ફળિયાની છોરીઓની પલ્લી હોય ને તો બધું બંધ કરાવી દો. હો મન ભાળ્યો તમે? મન ભાળ્યો? ભાડ્યો નથી પણ એ તો ભાડવા પડશે હવે. ભાળવા પડશે. તમારે કેમ શું સબૂત છે? મારી કન સબૂત છે બોલો. હું ધારું ને તમારી પર કેસ કરી દઉં. મારી કન સબૂત છે. છોરી જોડે વાત કરી મેં અને એ કીધું ને. અને તમારી કન શું સબૂત છે કે હું કાલ લગ્નમાં આવેલો? એવું હોય તો છોરીને મોબાઈલ બંધ કરાવી દો. હો તમારી કન શું સબૂત છે કે હું આવેલો કાલ? હું નથી આવ્યો સબૂત આલ્યો ને મેં. તમારી કન શું સબૂત છે? હોમો કેસ કરી દો. અને હોમે કોઈ છે એટલે આ તો તમારી શરમ ભરે એટલે તમે આવીને કોઈ એવું નહીં સારે. હું કઈ એવો આલુ ચાલુ ઘરનો છોરો નહીં. મારા બાપની મારી ઇજ્જત છે. 4 મોણા હંગળ વાત થાય. આ છોરું પેલા ફલાણા ઢેકડા છોરું થાવું તમારી ઇજ્જત જાય ને. અને અભારો પેલી છોરીએ તમને કીધું કે હું તો ટીમલી રમતેલી. હા ત્યારે તમારી ઓખો બોસામ હતી. તમે હું જોતેલા કે તમે ખાલી બીજે કઈક ઢુકવા દેલા? ફળે આમ જો એ ઇજ્જત નથી કાઢે. હું ઇજ્જત નથી કાઢે તો તમે મારી ઇજ્જત નથી કાઢો બરાબર. અને બીજી વાત રહી વાત છોરીની, તે છોરીને ઓળખતો બાજુને ફળિયાની કદાચ ઓળખતો હોય. બાકી એ છોરીને મારા કોઈ લેવા દેવા જ નથી. મારા કોઈ હું એવો માણસ જ નથી. સાચી વાત છે ને. હજુ બી વિચાર મારા કોઈ લેવા દેવા જ નથી કાકા. હું ઓળખતો જ નથી. કઈ કોન્ટેક્ટ જ નથી. મારા કોઈ લેવા દેવા નથી એમ તો કહું છું. એ તે વિશે શું? ઓ ઉભરે મારા નોણા હારા ઉભરે. એ કાકા ગાલની દેતી નોના હારા વડે ઝાપડ મારે ને પાડ દે. ટોપુ ઓપુ પાડ્યા લે. સરામાં મોટી છે એટલે કઈ નથી કહેતા પાછી. એ પાવરની વાત નથી કરે. પાવરનો સવાલ નથી. જે હોય શાંતિથી વાત કર. આ તો ઉભરે પાછું અમે થઈ જાય. ઉભરે મને સબૂત બરાબર ને? મળ્યો. હા બરાબર. જો ઉભી રહીને કીધું ને આ તો સબૂત બોલ મળ્યો. તારો સબૂત આલ. આ છોરીનો નંબર તારી પાસે આવ્યો તો આવ્યો કઈથી તે વાત કરી તો કરી કે કેમ મને કહે ત્યાં ફોન કે કેમ લગાડ્યો છોરીને બોલ હવે. બોલ બોલ. હા બોલ બોલ. હા બોલું ને. હા બોલ જવાબ આલ મને. એ તો મશીન કર લો. હા કુનેલ માસીન કર લો. છોરી બોલતે લીએ પેલી કુનેલ માસીન ફોન કર લો. એનો જવાબ કુનેલ છે મને બોલ. છોરી બોલતે લીએ. ઈ હાલ છે. હા હા. એટલે કે એ તમારે મશીન કર લો. માસીને કર્યો તો પેલી છોરી કે કેમ વાત કરી પેલી છોરી એ જવાબ આલ મને. હા એમના ઘર નજીક છે ને. એકદર મારા માસીનો ફોન આવેલો તો આમ નંબર મારામાં સેવ હતો તો નજીક હશે હમણાં જોડાશે એટલે નજીક હશે હમણાં જોડાશે એટલે એ વાત કરી લીધી. હા, એટલે એ તેરી વાત કરી લીધી એમ. હા. એમ તારું કેવું છે એમ. હા તો એમ જ કેવું છે ને. તો કઈ હું કઈ સેટિંગ કરવા કઈ નંબર આલવા નહીં આવે કાકા, બરાબર છે. તો જે દાડા પકડાયો ને એ દાડા ધોળા દાડે હું તો પંચોણા કરે ને દંડ લે યાદ રાખજે. હા તો પંચોણા રાતે થોડી થાય દાડે જ થાય ને કાકા. રાતનો સવાલ નથી બકા બરાબર છે. પકડાયો એ દાડાની વાત કરું છું. તો તમે સબૂત આલો અને એને કહી દીધું કે હું ઇજ્જત કરું એટલે કઈ બોલતો હા નહીં. ભાઈ તું શાંતિ રાખ. બરાબર. બાકી આપણે તમારે સબૂત હોય તે તને કહેજો. અરે કાકા આ તો તમારી ઇજ્જત કરે છે એટલે કઈ વધારે બોલતા નથી. તમે શાંત રાખો. હું બી બરાબર. શાંતિથી જ વાત કરું છું તું અને સાંભળી લે. મામલો મેંદાને સડશે ને તો બધી જોયા જેવી થશે. હા અરે સડે તો સડે મારા ફળિયાની ઇજ્જત જાય છે બરાબર છે. હા તો હાસવી લેજો ઇજ્જત. જે દાડા સબૂત હાથમાં આવ્યો ને હું નહીં બોલું સમાજના કાયદા બોલશે. હા તો અમે કોઈ કાયદાનો વિરોધ કરે, કાયદાનો ભંગ થોડા કરે. તમે કાયદા બોલાડો, અમારી ભૂલ હોય તો કહેજો. સારું એ તો પકડશું તે દાડા જોશું હા. તારી ભૂલ. આ જો કાકા ઘેર જો હમણાં. હા જોઈ લે. બરાબર. આ તો શરમમાં કઈ કહેતો હા. નથી. બાકી દાસુ આસુ ભોગવી જો, જો. નાખું. હા જોઈ લેજે. એટલે બીજે કહેતેલો આ છે ને આ ડોહો હાજી આ વાત. ટેડું ઓછું નહીં મળે. એટલે તો આનું દાસુ આસુ ભોગી નાખતો હમણાં. હા ત્યારે વળી પાછી હું આવેલો પણ એક ભૂલ પડી જતી હમણાં તો. સાચી વાત. હા તો સારું થયું તો કીધું માસી નામ. હા બચી જાની. માર માસી છે નહીં કોઈ ફળે એમ. છોડ છોડ તો પાછું. કોકને કીધી દેવાનું અટકળે માસી. એ તો બનાવી દઈશું. હા અને આ ટેડાને વાતે લાવવાની આ તો ફસાઈ દેવો છે. હા આ બળતરીઓ છે. કોઈ કહેતો નહીં તું. ચાલો, નહીં ભાઈ, વિડીયો પતી ગયું.